તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના તેમજ માહિતીલક્ષી સમાચારમાં ફરી એકવાર આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ વિસાવદરથી જે મોટા સમાચાર સામે આવ્યા છે તેના ઉપર એક નજર કરીએ। તમને જણાવી દઈએ કે વિસાવદર તાલુકા સંકલન સમિતિમાં ગોપાલ ઇટાલિયાએ તંત્ર સામે 17 મુદ્દા ઉઠાવ્યા છે। વિગતવાર માહિતી મેળવીએ તો વિસાવદર તાલુકા સંકલન સમિતિની બેઠક પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી ગોપાલ ઇટાલિયાની આ વિસાવદર તાલુકા સંકલન સમિતિમાં પ્રથમ હાજરી હતી। આ બેઠકમાં પ્રાંત અધિકારી અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો પણ હાજર હતા। બેઠકમાં જંગલ, પાણી પુરવઠા, પંચાયત, રેવન્યુ, વન વિભાગ સહિતના તમામ વિભાગોના અધિકારીઓ અથવા તેમના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા। ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની જનતાના 17 જેટલા પ્રશ્નો રજૂ કર્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં ગોપાલ ઇટાલિયાએ રોડ, રસ્તા અને તૂટેલા બ્રિજ મામલે સવાલો કર્યા હતા। તેમણે ધ્યાન દોર્યું કે કેટલાક વિસ્તારના રોડ રસ્તાના કામો છેલ્લા 2 વર્ષથી હજુ પણ પૂરા નથી થયા। દાદર ગામથી ઈશ્વરિયા ગીર સુધીના દાદર નદી પરનો પુલ 5 વર્ષથી તૂટેલી હાલતમાં છે, જેને કારણે ચોમાસામાં ગામ સંપર્ક વિહોણું બની જાય છે। લીલિયાથી જાંબાળા રોડ અને ખાંભાગીરથી ઈશ્વરિયા રોડના મેટલ કામ 2 વર્ષ પૂરા થયા હોવા છતાં હજુ ડામર કામ બાકી છે। મિત્રો, કાલસારીથી ભૂતળી તરફ જતો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં છે। સરકારી ચોપડે ક્યાંય નોંધાયેલ નથી। નાની મોણપરી ગામમાંથી માધ્યો નદી પર બનેલો પુલ લાંબા સમયથી અધૂરો છે। તો વળી આ ઉપરાંત તેમણે મિયાવડલા જેવા કેટલાક ગામોના લોકોને અનાજ લેવા માટે બીજા ગામમાં જવું પડતું હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો। તેમણે મહિલાઓ અને વૃદ્ધોને પડતી તકલીફો અને સુરક્ષાના પ્રશ્નો ધ્યાનમાં રાખીને બ્રાન્ચ ફાળવવા અથવા મોબાઈલ ડિલિવરી વાવની વ્યવસ્થા કરવા માટે પણ સૂચન કર્યું હતું। મિત્રો, આ બેઠકમાં અન્ય ઘણા પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ઝાંઝેસર ગામમાં ઘણા લોકોને પ્લોટની સદન મળી નથી અને ગામ નમૂના નંબર 2માં પ્લોટની વિગત ઉમેર કરવામાં આવી નથી। દુધાળા ગીર ગામમાં રહેણાંકના મકાનો ઉપર ભયજનક રીતે વીજળીના તાર મૂકેલા છે અને નાના ટ્રાન્સફોર્મર બદલીને મોટા ટ્રાન્સફોર્મર મૂકવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે। પીરવડ ગામે વાસ્મો યોજના અંતર્ગત લોક ભાગીદારીથી સમ બનાવવા માટે લોકફાળો લીધો હોવા છતાં કામ ચાલુ થયું નથી। જૂની ચાવડ ગામે આંગણવાડી મંજૂર થઈ છે, પરંતુ કામ હજુ પણ શરૂ કરવામાં નથી આવ્યું। તો શિરવાણિયા ગામનું શમશાન નદીના સામા કાંઠે આવેલું હોવાથી ચોમાસામાં અંતિમ સંસ્કાર માટે તકલીફ પડે છે, જેના નિરાકરણ માટે નવો રોડ અને પુલ પણ મંજૂર થયા છે, પરંતુ તેને પૂર્ણ થવા માટે સમય લાગશે। રબારિકાથી વિસાવદરનો સાંકરો રોડ અને કેનાલના ધોવાણને કારણે પડતી તકલીફો અંગે પણ ચર્ચાઓ થઈ। આ બેઠક ખૂબ જ સકારાત્મક માહોલમાં યોજાઈ હતી અને ગોપાલ ઇટાલિયાએ આશા વ્યક્ત કરી હતી કે પ્રશ્નોનો સારો નિવેડો આવશે। મિત્રો, ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે જનતાને જાણવાનો એ હક છે કે જનતાએ જે કંઈ જનપ્રતિનિધિને ચૂંટણીમાં મત આપ્યો છે, જનપ્રતિનિધિ શું કરી રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે, કોને મળી રહ્યા છે, શું વાતચીત થઈ છે, એ જણાવવી અમારી ફરજ છે। એટલે હું જ્યારે જે સરકારી મિટિંગમાં જાઉં છું એ બાબતની જાણ જનતાને અવશ્ય કરતો હોઉં છું। હવે મિત્રો, ગાઝાપટ્ટીથી એક મોટા સમાચાર અને દુઃખદ સમાચાર ગણી શકાય તેવા સમાચાર સામે આવ્યા છે। તમને જણાવી દઈએ કે ગાઝાપટ્ટીમાં રવિવારના રોજ ભોજનની શોધમાં નીકળેલા એક જૂથના લોકોને ઇઝરાયેલના સૈનિકોએ ગોળીથી વીંધી નાખ્યા હતા। ભોજન વિતરણ કેન્દ્ર ઉપર ભોજન લેવા આવેલા પેલેસ્ટાઇનના લોકો ઉપર ઇઝરાયેલના સૈનિકોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 23 લોકોના મોત થયાના સમાચાર મળ્યા છે। હોસ્પિટલના અધિકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓએ આ અંગે માહિતી આપી હતી। ભોજન લેવા આવેલા માટે પ્રત્યક્ષદર્શી યુસુફ આબેદે જણાવ્યું કે અમે ભોજન લેવા માટે આ ભોજન વિતરક કેન્દ્ર ઉપર આવ્યા હતા, જ્યાં અચાનક અંધાધૂંધ ગોળીબાર થવા લાગ્યો। અમે આમ તેમ દોડવા લાગ્યા
અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જમીન ઉપર થોડીક ક્ષણોમાં ચારે બાજુ લાશોના ઢગલા જોવા મળ્યા. મૃતદેહોની આસપાસ લોહીના ખાબોચિયા પણ થયા હતા. ભીષણ ગોળીબારના કારણે કોઈ મદદ આવી શક્યું નહીં. દક્ષિણ ગાઝાની નાસેર હોસ્પિટલમાં વહીવટીતંત્રે જણાવ્યું કે અનેક ભોજન વિતરણ કેન્દ્રો ઉપર ઇઝરાયેલની સેના દ્વારા હુમલા થયા હતા. તેના વિસ્તારમાંથી 8 જણ મૃત્યુ પામ્યા. આકુશમાં એકને ગોળી વાગતા મોત થયું હતું, જ્યારે મોરાડ કોરિડોરમાં અંધાધૂંધ ગોળીબારને કારણે 9 લોકોના મોત નીપજ્યાના સમાચાર મળ્યા છે. આ સિવાય ઇઝરાયેલની સરહદમાં થઈને ગાઝા આવી રહેલી ટ્રકની રાહ જોઈ રહેલા લોકો ઉપર પણ હુમલો થતા અંદાજે 23 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મિત્રો, સમાચારમાં આગળ વધીએ તો અલગ ઝારખંડ રાજ્યની માંગણી માટે આંદોલન કરનારા સૌથી મોટા નેતા દિશામ ગુરુ શિબુ સોરેનની દુનિયાને અલવિદા કહી દીધું છે. દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં લાંબી બીમારી બાદ 4 ઓગસ્ટ 2025ના રોજ અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી સમગ્ર ઝારખંડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં 3 દિવસનો રાજકીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર ગંગારામ હોસ્પિટલ પહોંચી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પીએમ મોદી પણ આ હોસ્પિટલ પહોંચ્યા હતા. પીએમ મોદીએ પણ હોસ્પિટલ જઈને પુષ્પ અર્પણ કર્યા હતા. શિબુ સોરેનને રાષ્ટ્રપતિ, વડાપ્રધાનથી લઈને દેશભરના નેતાઓ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. રાજ્યસભામાં તેમના કાર્યોને યાદ કરીને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ઝારખંડ વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાનસભા ખંડ શિબુ સોરેન અમર રહેના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. પીએમ મોદી પોતે શિબુ સોરેનના અંતિમ સંસ્કાર માટે સર ગંગારામ હોસ્પિટલ જઈને દિશામ ગુરુને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ જણાવ્યું કે ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ દુઃખની ઘડીમાં તેમના પરિવારના સભ્યોને મળીને મારી સંવેદના વ્યક્ત કરી. તેમનું આખું જીવન આદિવાસી સમાજના કલ્યાણ માટે સમર્પિત હતું, જેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. સરાયકેલાના ધારાસભ્ય અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને દિશામ ગુરુ શિબુ સોરેનના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેમના નિધનના દુઃખદ સમાચારથી હું ખૂબ જ દુઃખી છું. મારંગ ગુરુ દિવંગત આત્માને શાંતિ આપે. આ એક યુગનો અંત છે. ઝારખંડ આંદોલન દરમિયાન પર્વતો, જંગલો અને દૂરના ગામડાઓથી લઈને વિધાનસભા સુધી તમારી સાથે વિતાવેલા ક્ષણોને હું યાદ કરી રહ્યો છું. ગુરુજી, તમે જે રીતે આદિવાસીઓ, મૂળ વતનીઓ અને શોષિત અને પીડિત લોકોના શાહુકાર પ્રણાલી અને માદક દ્રવ્યોના વ્યસન સામેના સંઘર્ષને દિશા આપી, તે આવનારી પેઢીઓ હંમેશા યાદ રાખશે. મિત્રો, સમાચારમાં આગળ વધીએ તો ભરૂચથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે ભાજપના સાંસદે તંત્રની પોલ ખોલતા મોટા ખુલાસા કર્યા છે. વિગતવાર માહિતી મેળવીએ તો ભરૂચથી ભાજપના સાંસદ એવા મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાની સરકાર સામે બાયો ચડાવી છે અને ગુજરાતમાં ખખડધજ રસ્તાઓ અને જર્જરિત બ્રિજની પોલ ખોલી છે. તેમણે રાજ્ય સરકારને પત્ર લખીને માંગ કરી કે ભરૂચથી આમોદ જંબુસર નજીક NH-64 ઉપર બનેલ ઢાઢર બ્રિજ ઉપરાંત અન્ય નાના બ્રિજ પણ જર્જરિત છે, જેથી આ બ્રિજનું સમારકામ અને અન્ય બ્રિજ બંધ હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર છે. મિત્રો, ભાજપ સાંસદ એવા મનસુખ વસાવા રાજકીય કે સામાજિક મુદ્દે મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રીને પત્ર લખવાના તેમના વલણને લઈને અનેક વખત ચર્ચામાં આવ્યા છે. આ દરમિયાન તેમણે ખખડધજ રસ્તા અને જર્જરિત બ્રિજ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર મનસુખ વસાવાએ લખ્યું છે કે મારા લોકસભાના ક્ષેત્ર ભરૂચ અંતર્ગત ભરૂચથી આમોદ જંબુસર નજીક NH-64 ઉપર બનેલ ઢાઢર બ્રિજ તથા અન્ય નાના બ્રિજ જર્જરિત છે. આ ઉપરાંત NH-753B નેત્રંગથી ડેડિયાપાડા સાગબારા મહારાષ્ટ્ર સરહદની વચ્ચે મોટી નદી ઉપર બ્રિજ પણ જર્જરિત હોવાની મોટા વાહનો માટે બંધ કરાયો છે, જેના લીધે ઉદ્યોગ જગત તથા સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેથી આ માર્ગો ઉપર રાબેતા મુજબ વાહન વ્યવહાર ચલાવવા રાજ્ય સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અને જર્જરિત બ્રિજના સમારકામની જરૂર છે. અગાઉ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ વિરમગામમાં ઉભરાતી ગટર અને ગંદા પાણીની સમસ્યાને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. હાર્દિક પટેલે પત્રમાં લખ્યું હતું કે વિરમગામના લોકોને મારી પાસે અપેક્ષા હતી કે શહેરમાં ગટર ઉભરાવાની સમસ્યાઓ કાયમી નિરાકરણ આવશે,
પરંતુ કોઈ કારણસર આ ઉકેલ આવ્યો નથી. વિરમગામના શહેરના અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવી, પાણીમાં ખરાબ પાણી મિક્સ આવવું અને સ્વચ્છતાને લઈને સ્થાનિકો અનેક ફરિયાદો કરે છે. ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારતા હાર્દિક પટેલે પત્રમાં લખ્યું હતું કે વિરમગામ નગરપાલિકા પાસે કર્મચારીનો અભાવ છે. હું માનું છું, પરંતુ પ્રજાની સમસ્યાનો પાલિકાએ નિકાલ કરવો જોઈએ, પણ એ થઈ રહ્યું નથી. દબાણવાળી જગ્યાએથી દબાણ દૂર કર્યા બાદ ટેન્ડર મંજૂર થયા છતાં પણ વિકાસના કામો થઈ રહ્યા નથી. મારે લોકો સાથે ઊભું રહેવું પડશે. સમગ્ર મામલે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી તો તે પણ કરવા અમે તૈયાર છીએ. હવે મિત્રો, આપણી સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને શું ફટકાર લગાવી છે તેના ઉપર એક નજર કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સેના વિરુદ્ધ કથિત ટિપ્પણી મામલે પોતાના વિરુદ્ધ માનહાનિને પડકાર આપતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે ચીને 2000 કિલોમીટર સુધી ભારતની જમીન હડપી લીધી છે? જો તમે સાચા ભારતીય હોત તો આવું ના કરતા. મિત્રો, રાહુલ ગાંધીએ ચીને 2000 વર્ગ કિમી જમીન હડપી લેવા હોવાનો દાવો કર્યો હતો. 2023માં ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે એક પૂર્વ સેના અધિકારીએ તેમને જણાવ્યું કે ચીને 2000 વર્ગ કિલોમીટર ભારતીય વિસ્તાર ઉપર કબજો કરી લીધો છે. રાહુલ ગાંધીના નિવેદન બાદ વિવાદ ઊભો થયો હતો અને તેમના વિરુદ્ધ માનહાનિનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિના કેસને પડકાર આપતી અરજી ઉપર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે ચીને 2000 કિલોમીટર ક્ષેત્ર ઉપર કબજો કરી લીધો છે? તમે જો સાચા ભારતીય છો તો તમે આવું ના કહેતા. કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવતા જણાવ્યું કે તમે વિપક્ષના નેતા છો તો તમે આવી વાતો કેમ કહેશો? તમે આ સવાલ સંસદમાં કેમ નથી પૂછતા? જવાબમાં રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે તેમને સંસદમાં બોલવાની છૂટ મેળવવા માટે ચૂંટણી નથી લડી. આર્ટિકલ 19(1) અને એ મુજબ રાહુલ ગાંધીને સવાલ પૂછવાની પરવાનગી આપે છે. સિંઘવીએ રાહુલ ગાંધી તરફથી કહ્યું કે મારા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવાની કોઈ જરૂર નથી. સિંઘવીએ કહ્યું, હું પોતે ભાવનાને સમજું છું જેની હેઠળ આ બેન્ચે સવાલ પૂછ્યો છે, પરંતુ આ વાત ઉપર સામાન્ય સહમતિ છે કે અહીં કોઈ પ્રાકૃતિક ન્યાય કે સુનાવણી નથી. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું કે તમે હાઈકોર્ટમાં આ મુદ્દો નથી ઉઠાવ્યો, તમે અલગ જ લાઈન ઉપર જતા રહ્યા. સિંઘવીએ કહ્યું કે અમે હાઈકોર્ટમાં કહ્યું છે કે કોઈ કલંકિત વ્યક્તિ નથી અને ના તો કોઈ પીડિત છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અહીં પણ તમે તમારી એસએલપીમાં કોઈ દલીલ લીધી નથી. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજી ઉપર ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ ફટકારી છે. આ સાથે આગળની કાર્યવાહી ઉપર રોક લગાવી દેવામાં આવી છે. હવે મિત્રો, રાજસ્થાનના મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનના મુખ્યમંત્રી એવા ભજનલાલ શર્માના વિમાનના ખોટા લેન્ડિંગનો એક કિસ્સો સામે આવ્યો છે. 31 જુલાઈના રોજ બપોરે 3 વાગ્યે મુખ્યમંત્રી દિલ્હીથી ફાલોદા જવા માટે ફાલ્કન 2000 ચાર્ટર વિમાનમાં રવાના થયા હતા. આ વિમાનને ફાલોદી એરફોર્સ સ્ટેશન ઉપર ઉતારવાનું હતું, પરંતુ ભૂલથી તે શહેરની સિવિલ એરસ્ટ્રીપ ઉપર ઉતરી ગયું. બંને પાયલટને ફ્લાઇટ ડ્યુટી પરથી હટાવી દેવામાં આવ્યા. મિત્રો, પાયલોટોને પોતાની ભૂલનો અહેસાસ થતાં જ તેણે તરત જ વિમાનને ફરીથી ઉડાડ્યું અને લગભગ 5 કિમી દૂર આવેલા ફાલોદી વાયુસેના સ્ટેશન ઉપર સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું. આ મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને બંને પાયલટને ફ્લાઇટ ડ્યુટી પરથી હટાવી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના વિમાનના ખોટા લેન્ડિંગ પાછળનું કારણ બંને એર સ્ટ્રીપની સમાનતા હોવાનું સામે આવ્યું છે. હકીકતમાં ફાલોદી એર સ્ટેશન અને સિવિલ એર સ્ટ્રીપની રનવેની દિશા, દ્રશ્ય લાક્ષણિકતાઓ અને ભૌગોલિક સ્થિતિ પણ ઘણી મળતી આવે છે, જેને કારણે પાયલોટને ગેરસમજ થઈ અને વિમાન ખોટી રીતે એર સ્ટ્રીપ ઉતરી ગયું હતું. આ ઘટના બાદ ચાર્ટર કંપનીએ પોતે ડીજીસીએ એટલે કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના ખોટા લેન્ડિંગનો અહેવાલ આપ્યો હતો, જેના પછી ડીજીસીએ તપાસ શરૂ કરીને બંને પાયલટ સામે કાર્યવાહી કરી છે. ડીજીસીએના સૂત્રો અનુસાર આ મામલામાં સુરક્ષા અને કાયદાકીય સંકટ ઊભું થવાની સંભાવના હતી, કારણ કે ઉડાન પહેલાં પાયલોટને બંને
એરફિલ્ડની માહિતી યોગ્ય રીતે આપવામાં આવી ન હતી. જો કોઈ વિમાન ભૂલથી સૈન્ય હવા ક્ષેત્રમાં પ્રવેશ કરે તો તેનાથી ગંભીર સુરક્ષા અને કાયદાકીય સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. હવે મિત્રો, રાજ્યમાં ખાતરની અછતના મુદ્દાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં ઠેર ઠેર ખાતર અછત અને ભાવ વધારાને લઈને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લો કૃષિ અને પશુપાલન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. ત્યારે ખાતરની અછત જો ત્યાં વર્તાય તો ખેડૂતોની સ્થિતિ કથળી શકે છે. ત્યારે બનાસકાંઠામાં ધાનેરાના એમએલએ ખાતરની અછત મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે. ખાતરની ઘટ પૂરી કરવા માટે એમએલએ માવજી દેસાઈએ પત્ર લખી ખેડૂતોની સ્થિતિ અંગે જાણ કરી છે. એમએલએ સીએમ, કૃષિ મંત્રી સહિત ઇફકો ચેરમેનને પત્ર લખીને રજૂઆત કરી છે. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં ખાતરની અછત મામલે ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રી, કૃષિ મંત્રી સહિત ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીને પત્ર લખીને રજૂઆત કરી હતી. મિત્રો, જિલ્લામાં વાવેતર સમયે યુરિયા ખાતર ન મળતા ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. બનાસકાંઠામાં સારો વરસાદ થયો હોવાને કારણે ખેડૂતો વાવણીની તૈયારી કરી રહ્યા છે. ત્યારે યુરિયા ખાતરની ઘટથી ખેડૂતો ખાતર લેવા માટે દર ભટકી રહ્યા છે. માટે યુરિયા ખાતરની અછત દૂર કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી. ધારાસભ્ય માવજી દેસાઈએ રજૂઆત કરતા જણાવ્યું કે ખાતર કંપનીઓ દ્વારા વિક્રેતા અને મંડળીઓને ખાતરની સાથે સાથે નેનો યુરિયા ખાતરની કીટ આપી રહ્યા છે, જે ખેડૂતો લેવા માટે તૈયાર નથી. જેથી જે ખેડૂતો અને ખાતર વિક્રેતાઓની વચ્ચે સંઘર્ષ થવાના બનાવો જોવા મળી રહ્યા છે. વાવેતર સમયે ખાતર ન મળતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.